ભાડાના મકાનમાં આપણે રહેતા હોઈએ, એ મકાન છોડવાની વાત આવે તો ક્યારેક અંદરથી આમ ભાંગી જવાય, હલી જવાય, પણ જે ઇમારત જ આપણે બનાવેલી હોય, જે બંગલો જ આપણે બનાવેલો હોય, એ કોંગ્રેસની ઇમારતમાં કદાચ તમારો મોટો ફાળો છે, અને એ ઘર છોડતા કેટલું આમ થતું? હવે કોંગ્રેસ પક્ષમાં સમય વેડફવા જેવો નથી. મેં ઘણો વેડફો, પણ હવે વેડફવા જેવો નથી. તમે જવાહરભાઈ ચાવડા લઈ લો, કુંવરજીભાઈ બાવળિયા લઈ લો, અને છેલ્લે તમારું નામ. આ એક બાદ એક નેતાઓ કોંગ્રેસના ઘરની વંડી ટપી રહ્યા છે, તો અંદર એવું રંધાઈ શું રહ્યું છે કે લોકો ભાગવા લાગ્યા છે? યાર આગ હશે ને ધુમાડો નીકળ્યો જશે કે એમને થોડું કોઈ નામ કરે. હું એમ કહું છું કે મને કોઈ દિવસ ક્યારેય હું દબાયો નથી, મને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો કોઈ પ્રેશર નહોતું અર્જુનભાઈને? કેટલાક તમારા કોંગ્રેસના જૂના મિત્રો ચિંતા કરે છે કે અર્જુનભાઈની શું સ્થિતિ હશે અત્યારે, શું કહેશો એમને? નહીં, અર્જુનભાઈની કોંગ્રેસના જૂના મિત્રોએ ચિંતા, મને એની ચિંતા છે કે એ લોકોનું શું થશે. આટલો સમય અર્જુનભાઈ કોંગ્રેસ સાથે કામ કર્યું છે, તો કોંગ્રેસનો એક કોઈ નેગેટિવ પોઈન્ટ અને પોઝિટિવ પોઈન્ટ અર્જુનભાઈને શું લાગ્યો? કોંગ્રેસ પક્ષમાં અત્યારે નિર્ણય નોન પોલિટિકલ લોકો લે છે, ચોકીદારો અને સિક્યુરિટી ગાર્ડ ને પીએ લે છે. અહીંયા અમને અમારા જેવા નેતાઓને ત્યાં એની સાથે વાત કરવાનું કહેવામાં આવે. એવું કહે છે કે અમારા ચહેરા ઉપર જો ખુશી છે, તો અર્જુનભાઈને ગયા પછી ખુશ છે એ લોકો, એવું કહી શકે? યોગ્ય સમયે આ બધા જે બોલે છે એનો બરોબરનો જવાબ આપીશ. જવાબની અમે પણ રાહ જોશું. અર્જુનભાઈ હવે ટૂંક સમયમાં મંત્રી બનવાના છે. હકીકતમાં અર્જુનભાઈ સહજ રીતે જોડાયા છે કે કંઈક કમિટમેન્ટ થયેલું છે? એ કારણ કોંગ્રેસ પક્ષના અત્યારનું નેતૃત્વ છે એને શોધવું જોઈએ. એને એનજીઓ ન થવું હોય અને રિલેવન્ટ પાર્ટી રહેવું હોય તો એના મારે એવી સલાહ આપવાની જરૂર નથી. વાત ગુજરાતીમાં આજે વાત કરવી છે કોંગ્રેસના એ નેતાની કે જેના જવાથી હવે કોંગ્રેસ પાસે ગાંડીવ નથી રહ્યું. કોંગ્રેસ પાસે જે યોદ્ધા હતા એ યોદ્ધા હવે નથી રહ્યા. એ વ્યક્તિ કે જેણે કોંગ્રેસ માટે વર્ષો સુધી કામ કર્યું, કોંગ્રેસની એ ઇમારત ચણવામાં જેણે પાયાના પથ્થર જેવું કામ કર્યું, અને આજે ઇમારત છોડીને વ્યક્તિ જતા રહ્યા છે. આપણે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અર્જુનભાઈ મોઢવાડિયાની. તો આવો મળીએ અર્જુનભાઈને અને વાત કરીએ એવું તે શું કારણ હતું, એવા તે ક્યાં સમીકરણો બદલાયા કે અર્જુનભાઈએ હવે હાથનો સાથ છોડી કેસરિયા કર્યા છે. સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં. અર્જુનભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. અર્જુનભાઈએ છેલ્લે એવું કીધું હતું કે કોંગ્રેસમાં ગોંગળામણ થતી હતી. 5 દિવસ થયા છે, ગોંગળામણમાં કેટલી રાહત? ઘણી બધી રાહત થઈ. સવાલ એટલો છે કે કોંગ્રેસ પક્ષમાં મારું જે કમિટમેન્ટ હતું એ કમિટમેન્ટથી રહ્યો હતો જ્યાં સુધી ત્યાં હતો ત્યાં સુધી. અને એ પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં બહુ દિગ્ગજ નેતૃત્વ હતું, આખા દેશનું દિગ્ગજ નેતૃત્વ અહીંયા હતું. આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ બંને અહીંયા હતા અહીંયા. અને એ વખતે મેં કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કર્યું અને પ્રમાણિકતાથી, નિષ્ઠાથી કર્યું. ત્યારે મને જ્યારે એવું લાગ્યું કે હવે જે પક્ષમાં હું છું કે જે વખતે હું પ્રવેશ કર્યો હતો એમાં અત્યારે આસમાન જમીનનો ફરક થઈ ગયો છે. અને પક્ષનું જે દિલ્હીનું અમારું નેતૃત્વ છે એ નેતૃત્વ એ પ્રજા સાથેનો સંવાદ અથવા તો નાતો તૂટી ગયો એવું દેખાય છે. એટલે અને એની સામે હકારાત્મક પાસું ભારતીય જનતા પાર્ટીમાં એ હતું કે જે મહાત્મા ગાંધીએ 1947માં આઝાદી મળી ત્યારે એમણે કહ્યું કે દેશને રાજકીય આઝાદી મળી છે, પરંતુ સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાનું લક્ષ્ય અધૂરું છે. એ લક્ષ્ય પૂરું કરવાનું કામ અત્યારે આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. વધારામાં ખાલી સામાજિક, આર્થિક ને સાંસ્કૃતિક બદલાવ લઈ આવવા. અને હું જ્યાં બેઠો હતો ત્યાં જે મારે કરવું તો હું કરી શકતો નહોતો. અને વધારામાં દિશાવિહીન પાર્ટી હતી. એ વખતે હું આખરે રાજનીતિમાં માણસ શું કરવા આવતો હોય છે,
કે રાજનીતિમાં આવો તો તમે માણસોના જે લોકોનું જીવન છે એમાં કંઈક બદલાવ લઈ આવો. લોકોના પ્રશ્નોને વાચા આપો, એના જીવનમાં બદલાવ આપો. આપણે બધા જો આપણા ગામમાં ભણ્યા ન હોત તો આપણા જીવનમાં બદલાવને લઈ આવો. બરોબર છે. એમ આપણે અહીંયા નેતૃત્વ કરીએ છીએ તો મારા દેશની અંદર કોઈ બદલાવ આવે, મારા રાજ્યની અંદર બદલાવ આવે, ખાસ તો મારા પોરબંદરમાં બદલાવ આવે. એ બદલાવની કામગીરી થતી જ નહોતી અહીંયા. અને એ બદલાવ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ દિવસ રાત મહેનત કરે છે. તો મને એમ થયું કે હું એક કાર્યકર તરીકે એમાં જોડાઉં, તો હું પણ એમાં સહભાગી થાઉં. અને એ વિચાર કરીને લાંબા મનોમંથન પછી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. અને હું આભાર માનીશ આદરણીય વડાપ્રધાન અને અત્યારના જે આપણા યશસ્વી વડાપ્રધાન છે નરેન્દ્રભાઈનો, અને આદરણીય અમિતભાઈ શાહનો, જેમણે બંને મને અહીંયા પ્રવેશ આપવાની મંજૂરી આપી. આદરણીય જેપી નડ્ડાજી, રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી, એણે મને પાર્ટીમાં જોડ્યો કાર્યકર તરીકે. અને હું કાર્યકર તરીકે મારી જે ભૂમિકા હતી એ હું પ્રામાણિકતાથી, નિષ્ઠાથી અને કમિટમેન્ટ સાથે અહીંયા ભજવવાનો મેં નિર્ણય લીધો છે. અર્જુનભાઈ, આપણે ત્યાં એક ભાડાના મકાનમાં આપણે રહેતા હોઈએ, એ મકાન છોડવાની વાત આવે તો ક્યારેક અંદરથી આમ ભાંગી જવાય, હલી જવાય. પણ જે ઇમારત જ આપણે બનાવેલી હોય, જે બંગલો જ આપણે બનાવેલો હોય, એ કોંગ્રેસની ઇમારતમાં કદાચ તમારો મોટો ફાળો છે, અને એ ઘર છોડતા કેટલું આમ થતું હતું? સ્વાભાવિક થાય ત્યાં, કારણ કે ઘણા લોકોનો પ્રેમ આપણને મળ્યો હોય, ઘણું કામે કર્યું હોય ત્યાં, અને નિર્માણ કરવાની અંદર પણ તમે પ્રદાન કર્યું હોય ત્યારે મુશ્કેલી થતી હોય, પણ બહુ મજબૂત કારણો હોય છોડવા માટેના. મારે નીકળી ગયા પછી એની ટીકા કરીને, નિંદા કરીને નીકળવું નહોતું, એટલે મેં બહુ એટલી બધી નથી કરી. થોડી વાત કરી પછી મારી જ્યારે મને રાજકીય કાર્યકર તરીકે જવાબ દેવાના આવશે ત્યારે હું આપીશ એનો. પણ મુશ્કેલ હતું અને લાંબા મનોમંથન પછી છોડ્યું છે. અને મેં એકલાએ છોડ્યું છે ને, એવા કેટલાય લોકોએ લાંબા મનોમંથન પછી છોડ્યું છે. મારું તો દિલ્હી સાથેનું એટલું એસોસિએશન નહોતું જેટલું, કારણ કે હું તો ગુજરાતનો અંદર, મારું કર્મભૂમિ ગુજરાત રહી છે. પણ જે લોકોએ ખૂબ રાષ્ટ્રીય લેવલે પ્રદાન કરેલું હતું, એવા મલ્લિકાર્જુન, આપણે ગુલામ નબી આઝાદ સાહેબ, કેપ્ટન અમરિંદર સિંહ, આપણા મુખ્યમંત્રી પંજાબના, એ સિવાયના આપણા બીજા પૂર્વ મુખ્યમંત્રીઓ, આ બધાએ છોડ્યું. તો એકદમ મોટું કારણ હોય તો જ છોડે ત્યાં. એટલે એ કારણો હતા જ, ઉપસ્થિત હતા. અને પ્રજા સાથેનો જે તમારો નાતો તૂટી જાય તો રાજકીય પક્ષને બદલે તમે એનજીઓ બની જાઓ. એનજીઓ જીવનમાં બદલાવ લઈ આવવા માટે એક ત્રીજી, થર્ડ સ્પેસ છે જરૂર, બિલકુલ. પણ તમારે જીવનમાં નીતિઓ બદલીને બદલાવ લઈ આવવો હોય તો એ તો રાજકીય પક્ષ જ કરી શકે. અને એમ લાગ્યું કે હવે રાજકીય પક્ષ તરીકેની ભૂમિકા જે હોવી જોઈએ નથી અત્યારે. અર્જુનભાઈ, પણ તમે જવાહરભાઈ ચાવડા લઈ લો, કુંવરજીભાઈ બાવળિયા લઈ લો, અને છેલ્લે તમારું નામ, આ એક બાદ એક નેતાઓ કોંગ્રેસના ઘરની વંડી ટપી રહ્યા છે. તો અંદર એવું રંધાઈ શું રહ્યું છે કે લોકો ભાગવા લાગ્યા છે? એ આત્મખોજ અત્યારનું જે નેતૃત્વ છે કોંગ્રેસનું, એને કરવી જોઈએ કે આ શું કરવા જાય છે, કારણ શું છે એની પાછળ. અહીંયા એ આત્મખોજ હવે પછી નીકળી જાય એટલે બાનું કરે. ઈડીનું પ્રેશર હતું, ઇન્કમ ટેક્સનું પ્રેશર હતું, કે સીબીઆઈની ઇન્ક્વાયરી હતી, એટલા માટે. હવે મારા ઉપર તો 151નો કેસ નથી થયેલો ક્યારે. મને બધા એમ આક્રમક નેતા તરીકે ગણતા હતા, મને તો ક્યારેય એવું નથી થયું, ક્યારે. એટલે ક્યાંક આગ હશે ને ધુમાડો નીકળ્યો જ હશે, કે એમને થોડું કોઈ નામ કરે. હું એમ કહું છું કે મને કોઈ દિવસ ક્યારેય હું દબાયો નથી, મને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. તો કોઈ પ્રેશર નહોતું અર્જુનભાઈને? તો એવું કહી શકાય કે લોકોનું પ્રેશર હતું કે અર્જુનભાઈ હવે બદલી જાવ પાછું? ચોક્કસ લોકોનું, આપણા શુભેચ્છકોનું પ્રેશર ખૂબ હતું કે આપણે બદલાવ અહીંયા રહીને નહીં લઈ શકીએ, ત્યાંથી કરવું જોઈએ. એ કારણોસર આપણે આ છોડવું પડ્યું છે. અર્જુનભાઈ, તમે આત્મમંથનની વાત કરી, તો તમારા ગયા પછી એક મીડિયા સાથેની બેટમાં ભરતસિંહ સોલંકી એવું કહે છે કે અમારા ચહેરા ઉપર જો ખુશી છે. તો અર્જુનભાઈના ગયા પછી ખુશ છે એ લોકો, એવું કહી શકે? હા, તમે
એ લોકો ખુશ હોય તો મને બહુ આનંદ છે, એમનો કોઈ વાંધો નથી મને. અને હું અહીંયા ખુશ જ છું, ખુશ છું એટલે જ અહીંયા આવ્યો છું. મને કોઈ તકલીફ નથી અહીંયા. તો અર્જુનભાઈ શું લાગે તમને કે કદાચ આપણે ત્યાં અમારા ગામમાં એક મગન બાપા હતા, સુરત ગયા ને એને ફરસાણનો ધંધો, તો એણે એવું કીધું કે સુરત ગયા પછી ધંધો એટલો બધો એનો પ્રોપર સેટ થઈ ગયો કે 5 વર્ષ મોડું થયું મારે સુરત આવવામાં. તો અર્જુનભાઈને હવે એવું થાય કદાચ થોડુંક મોડું થઈ ગયું એવું? સમયનું કામ કરતો હોય છે એમાં. કદાચ જેનો જે સમય લખાયેલો હોય જ્યાં કન્ટ્રીબ્યુટ કરવાનું. એક વખત એવો હતો કે હું રાજનીતિમાં મેં આવવાનો, સક્રિય રાજનીતિમાં આવવાનો નિર્ણય જ નહોતો કર્યો, બહુ મોડો કર્યો મેં. પણ એ ડેસ્ટિની હતી ત્યારે કર્યો અને હું રાજનીતિમાં આવ્યો. ઇલેક્ટોરલ પોલિટિક્સમાં બહુ મોડો આવ્યો. અર્જુનભાઈની છાપ એવી રહી છે, ધારદાર કોઈ પણ વાત હોય, ગૃહમાં વાત હોય કે ખુલીને વાત કરવી, નિડરતાથી વાત કરવી, તો હજી પોરબંદરના લોકો માટે આ જ અવાજ રહેશે અર્જુનભાઈનો? ચોક્કસ ગુજરાતની જનતા માટે, મારી પોરબંદરની જનતા માટે, કારણ કે મને પોરબંદરે મોટો કરેલો છે. મારું કાર્યક્ષેત્ર તો પોરબંદર હતું અને હું અહીંયાથી મોટો થયેલો છું. અને ગુજરાતે મને મારી ઓળખ આપી છે. એટલે હું પોરબંદર માટે અને મારા ગુજરાત માટે ચોક્કસપણે કરવાનું, અને એ મારું કમિટમેન્ટ છે કે હું એના માટે જ જે જીવનના વર્ષો છે એ જનતા માટે જ આપવાનો છું અને ભાજપના કાર્યકર તરીકે આપવાનો છું. અર્જુનભાઈ, વર્ષોથી તમે રાજકીય જીવનમાં છો, કદાચ 3 દાયકાથી વધુનો સમય થયો છે, પરંતુ કમનસીબી એ છે કે સત્તામાં નહોતા, તમે સત્તા વિહોણા હતા, કદાચ ધારાસભ્ય પદ હશે, તો કેવું લાગતું હતું સત્તામાં ને સતત એ પાર્ટી માટે સતત લડતા રહેવું? જુઓ, બંધારણ આપણા જે પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે ને, બ્યુટી જે છે કે તમે શાસક પક્ષમાં હો અને વિરોધ પક્ષમાં. વિરોધ પક્ષ એની ભૂલો કાઢે, શાસક પક્ષ એનો રિપ્લાય આપે, જનતા નક્કી કરે. આ આપણી લોકશાહી છે. હવે તો એવું થયું છે કે હું હતો ત્યારે કે એવી તકલીફ નહોતી, પણ સવાલ એ છે અત્યારે તો વિપક્ષની ભૂમિકા નથી. માન્ય વિપક્ષ ગુજરાતમાં નથી 2022 પછી, અને માન્ય વિપક્ષ 10 વર્ષથી કેન્દ્રમાં પણ નથી, લોકસભામાં પણ નથી. એટલે આ કેમ થયું એમ આત્મખોજ દિલ્હીના નેતૃત્વએ કરવાની જરૂર હતી. દુર્ભાગ્યપૂર્ણ રીતે એ કરતા નહોતા. એ તો નીચે બીજા બધા હતા એને દોષારોપણ કરતા હતા. અર્જુનભાઈ, છેલ્લી વિધાનસભાની ચૂંટણી 2022ની લગભગ એવું કહી શકે કોંગ્રેસના મોડિયા સાફ થઈ ગયા. આ પરિસ્થિતિ વચ્ચે પણ અર્જુનભાઈ પોરબંદર બેઠક પરથી જીતે છે, તો એ કોંગ્રેસમાં હતા એના કારણે જીતે છે કે અર્જુનભાઈનો અંગત લોકો સાથેનો નાતો એના કારણે? અહીંયા તો જુઓ, હું પ્રામાણિકતાથી કહું તો પોરબંદર શહેર છે એ હંમેશા, અને ઇવન ગ્રામ્ય વિસ્તાર પણ, ધારાસભા સિવાય અમને બહુમતી મળતી નહોતી. ન અમે જિલ્લા પંચાયત જીતી શકતા હતા, ન તાલુકા પંચાયત જીતી શકતા હતા, કે ન અમે અહીંયા નગરપાલિકામાં જીતી શકતા હતા. 10 વર્ષથી તો અમારી હાલત હતી અહીંયા. એટલે આ પોરબંદરના મતદારો તો ઈચ્છતા હતા કે ભારતીય જનતા પાર્ટીને મત આપવાના, પણ મારે કારણે મને આપતા હતા. એટલે સ્વાભાવિક એની ખુશી છે કે હું એ જ પક્ષમાં આવ્યો જેમાં જનતા ઈચ્છતી હતી. એટલે એ લોકો તો ખુશ છે એકદમ. કોઈ એવી વાત થઈ છે અર્જુનભાઈને કે ભાઈ લોકો એવું કહે છે, એવી ચર્ચા થઈ રહી છે કે ભાઈ અર્જુનભાઈ હવે ટૂંક સમયમાં મંત્રી બનવાના છે, હકીકતમાં અર્જુનભાઈ સહજ રીતે જોડાયા છે કે કંઈક કમિટમેન્ટ થયેલું છે? અત્યારે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું, સનિષ્ઠ કાર્યકર છું અને છેલ્લે સુધી રહેવાનો છું. એ કાર્યકર દરજ્જે જે નેતૃત્વને યોગ્ય લાગશે એ કામ મારી પાસેથી લેશે અને મારી કરવાની તૈયારી છે. હું ક્યારેય માગવાવાળો નથી અને આજે પણ નથી. અર્જુનભાઈ, શું 5 હજી તો બહુ ઓછા દિવસો થયા છે, 5 દિવસમાં શું તમને ફરક જોવા મળ્યો ભાજપમાં અને કોંગ્રેસમાં? જો એ તો એવું છે કે હું ભારતીય જનતા પાર્ટીને નહોતો ઓળખતો એવું નહીં, એના બહુ બધા લોકોના સંપર્કમાં હતો. પહેલે જ્યારથી આવ્યો ત્યારથી, અને એ બધાની સાથેના સંબંધો હતા. એટલે ત્યાં શું ચાલે છે અને અહીંયા શું ચાલે છે એ બહુ સારી રીતે હું જજ કરી શકતો હતો. એટલે મને અહીંયા આવીને મને કોઈ ડિસ્કમ્ફર્ટ છે નહીં, એકદમ કમ્ફર્ટ છે, કોઈ જાતની તકલીફ નથી. કેટલાક તમારા કોંગ્રેસના જૂના મિત્રો ચિંતા કરે છે કે અર્જુનભાઈની શું સ્થિતિ હશે અત્યારે, શું કહેશો એમને? નહીં, અર્જુનભાઈની કોંગ્રેસના જૂના મિત્રોએ ચિંતા
મને એની ચિંતા છે કે એ લોકોનું શું થશે. મને તો મારી કોઈ ચિંતા મારે કરવા જેવું છે જ નહીં. હું તો મજબૂત નેતૃત્વમાં અને મજબૂત પાર્ટીમાં આવ્યો છું અહીંયા, જેની સાથે લોકો જોડાયેલા છે. એટલે એ મને તો એની ચિંતા છે કે એ 2024 પછી એ રિલેવન્ટ રહેશે કે કેમ. તો અર્જુનભાઈ થોડાક જૂના 2-4 મિત્રોને લઈ આવશે એવું લાગે છે? જો એ કોઈ એ મારું કામ નથી. એ નિર્ણય ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ કરવાનું છે. અને અહીંયા મને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા મજબૂત કાર્યકરો છે, એ કાર્યકરોને આવકાર જ છે. એટલે એને કારણે જ હું અહીંયા આવ્યો છું. અહીંયા આવવાનું કારણ એ છે કે મજબૂત નેતૃત્વને આકાર, મજબૂત કાર્યકર હોય એને કામ આપે છે અને કામ કરતી પાર્ટી છે. જેને કામ કરવાનું હશે અહીંયા, તો અહીંયા તો કીધું છે કે મજબૂત લોકો હોય, કામ કરવાની તૈયારી હોય કાર્યકર તરીકેની, તો એ જોડાઈ શકે. અર્જુનભાઈ, 1995થી કોંગ્રેસની સ્થિતિ એવી કહી શકાય કે સત્તા વિનાની અને કથળી ગયેલી સ્થિતિ. આ વચ્ચે 2017માં કદાચ એવું લાગતું હતું કે ફરી કદાચ એની જે ડૂબતી નાવ છે તે તરી જશે, પરંતુ 2022માં જળ સમાધિ લઈ લીધી. ત્યાં સુધી છતાં પણ તમે ટકી રહ્યા. જો હું તો એ વાણમાં બેઠેલો હતો, એટલે મારાથી થાય એટલું પ્રદાન કરવાની કોશિશ કરી. પણ છેલ્લે આપણે અસહાય આપણી સ્થિતિ થઈ ગઈ કે એમાં કોઈ એને કન્ટ્રીબ્યુટ કરવાની તૈયારી નથી ને કરી શકીએ એમ પણ નથી. અત્યારે જ જોઈ લઈએ આપણે. અત્યારે હમણાં ભારત જોડો ન્યાયયાત્રા લઈને આવ્યા છે. પણ ભારત જોડો પહેલા કોંગ્રેસ તૂટી ગઈ ગુજરાતમાં. વાત એટલી છે કે અત્યારે ભારત જોડો યાત્રા કાઢવાનો સમય છે. પહેલી યાત્રા તમે બરોબર કાઢી હતી, ત્યારે લીન પીરિયડ હતો, કંઈ કામ નહોતું. અત્યારે તો પોલિટિકલ મેનેજમેન્ટ કરવું જોઈએ. અત્યારે એની જગ્યાએ આખી પાર્ટીની મશીનરી છે એ એમાં લાગેલી છે. અર્જુનભાઈ, અત્યાર સુધી અર્જુનભાઈનું ગાંડીવ જેના પર ચાલતું હતું, હવે કદાચ એમાં રહીને જે પક્ષમાં હતા એની સામે ગાંડીવ ઉઠાવવાનું છે. દમ હજી એનો જ હશે, તાકાત એ જ હશે. એનાથી બમણી તાકાતથી મુદ્દા આધારિત વાત કરવાનો છું ને મુદ્દા આધારિત કરતો રહીશ, એમાં કોઈ સવાલ જ નથી. શું કહેશો અર્જુનભાઈ, અત્યાર સુધી તમારું જે ધારાસભ્ય પદ હતું, કદાચ એવું લાગતું કે ધારાસભ્ય પદ હતું પણ સત્તા વગર થોડુંક ધૂંધળું હતું એવું? નહીં, મને એવું તો અહેસાસ નહોતો થયો, પણ જે શક્તિ હતી એ શક્તિ મારી એકલાની ચાલતી હતી. હવે મારી સાથે હજારો, લાખો, કરોડો કાર્યકર્તાઓનું બળ, મને પીઠબળ છે. એના કરતાંય આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું અહીંયા આશીર્વાદ છે. આદરણીય અમિતભાઈની કામગીરી છે અહીંયા. ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને આદરણીય સી.આર. પાટીલ બંનેનો અહીંયા એનું નેતૃત્વ છે. અને એમાં મને એવું છે કે મારી ટીમ, હું જે ટીમમાં છું એ ટીમ બહુ જ મજબૂત નેતૃત્વ અને આપણે જે નક્કી કરવું હોય એ કરી શકીએ એવી ક્ષમતાવાળી ટીમ છે. અર્જુનભાઈ, થોડી વાર પહેલા જ આગળ બહેનો બેઠા હતા, એમાં એક બેન એવું બોલ્યા કે અર્જુનભાઈ, તમે જ્યાં જાશો ત્યાં અમે આવશું, તમે જ્યાં લઈ જશો ત્યાં આવશું. કેટલા લોકો છે જે અર્જુનભાઈની સાથે સાથ? હજારો લોકો છે. અહીંયા પણ એટલા જ છે, ગુજરાતમાં એટલા છે, અને એ આ મુવમેન્ટમાં મારી સાથે રહેવાના છે. શું કહેશો અર્જુનભાઈ, હવે ચૂંટણી પણ નજીક આવી રહી છે, કોંગ્રેસની નાવ તો ડૂબી રહી છે, પરંતુ આ 24માં ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ શું હશે? જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું છે કે દરેક સીટ 5 લાખથી વધારે જીતવી. અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબે આ વાત કરી છે અને આ મિશન છે. હું માનું છું કે એ મિશન પણ કોન્ઝર્વેટિવ છે. એનાથી પણ વધારે મતથી 26 બેઠકો જીતવાના છે. અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે ટાર્ગેટ 400+ રાખ્યું છે એનડીએનું અને 370 ભાજપનું, એ પણ કોન્ઝર્વેટિવ ફિગર છે. એ ભારતીય જનતા પાર્ટી આ 400થી પાર થઈ જવાની.
400થી પાર થઈ જશે અને એમાં પોરબંદર બેઠક તમારી, એમાં આપણે મનસુખભાઈ છે. હા, શું કહેશો અંગત, પોરબંદરમાં શું લાગી રેકોર્ડ રહ્યું છે? બ્રેક લીડથી અમે આ સીટ જીતવાના છે, રેકોર્ડ બ્રેક લીડથી અહીંયા. અને આમ તો ગયા વખતે ભાઈ રમેશભાઈ ધડુક છે અમારા અહીંયાના, અમે તો બધા સામે હતા, છતાં પણ એ પણ થમ્પિંગ લીડથી જીતા હતા અને ખૂબ સારું કામ કરેલું છે. અને આ વખતે મનસુખભાઈ માંડવિયા જેવા મજબૂત નેતા જે રાષ્ટ્રીય લેવલે ગુજરાતને પ્રતિનિધિત્વ કરે છે અને જેનામાં પ્રૂવન એબિલિટી છે કે આરોગ્ય મંત્રી તરીકે વૈશ્વિક ધ્યાન એણે દોર્યું હતું કે ભાઈ એમની અને આદરણીય નરેન્દ્રભાઈની ટીમના આ મનસુખભાઈ માંડવિયા છે, એમણે ગુજરાતને આટલી બધી મોટી વસ્તી 140 કરોડની જનતાને એમાંથી બહાર એમખેમ લઈ આવ્યા, બહુ મોટી વાત હતી. એટલે એ જ્યારે અહીંયા પોરબંદરના પ્રતિનિધિ તરીકે આવ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે થમ્પિંગ રેકોર્ડ બ્રેક માર્જિનથી અમે જીત્યા છે. અર્જુનભાઈ, મને ખ્યાલ છે ત્યાં સુધી સૌથી વધુ જો ગુજરાતમાં કાર્યક્રમો કરનાર હોય કોંગ્રેસમાં કોઈ, સૌથી વધુ સભાઓ સંબોધનાર કોઈ હોય તો અર્જુનભાઈ હતા. અર્જુનભાઈના ગયા પછી કોંગ્રેસ, અત્યાર સુધી ઘણા નેતા ગયા છે કોંગ્રેસમાંથી, પણ અર્જુનભાઈના ગયા પછી એટલો બધો આંચકો લાગ્યો છે, શું કારણ? એ કારણ કોંગ્રેસ પક્ષના અત્યારનું નેતૃત્વ છે એને શોધવું જોઈએ. એને NGO ન થવું હોય અને રિલેવન્ટ પાર્ટી રહેવું હોય તો એના મારે એવી સલાહ આપવાની જરૂર નથી. એ આપણે એને NGO ન રહેવું હોય અને જો પાર્ટી તરીકે, પોલિટિકલ પાર્ટી તરીકે રિલેવન્ટ રહેવું હોય તો દિલ્હીમાં ક્યાં ક્યાં ફેરફારો કરવા જોઈએ એ એને આત્મખોજ કરે તો ઘણું છે. આત્મખોજ નહીં કરે તો પરિણામ સામે જ આવવાનું છે એમાં. ક્યારે અર્જુનભાઈ એવું લાગતું કે ભાઈ એક પક્ષ માટે આપણે 2-4 લોકો જેમાં કામ કરતા હોય, બાકી કોઈ બધા કોઈના બિઝનેસમાં હોય, કોઈ પોતાના કાર્યમાં પક્ષ માટે કામ કરતા, આવું લાગતું હતું કોંગ્રેસમાં? કોંગ્રેસમાં જે ખામી હતી એ કેડર બેઝ નથી રહી પાર્ટી, એક તો એ હતું. બીજું દિલ્હી લેવલે નેતૃત્વની બહુ જ મોટી ખામી છે. એમાં બદલાવ નહીં લાવ્યા હોય તો મેં કહ્યું એમ પાર્ટી તરીકે અસ્તિત્વ જોખમમાં મુકાશે. આજે જે બંગાળની અંદર એક ચક્રી શાસન ચાલતું હતું ડાબેરીઓનું, આજે ડાબેરીઓની હાલત શું થઈ ગઈ? સમખાવા સીટ નથી આવતી ત્યાં. એટલે આત્મખોજ કરવી જોઈએ. આત્મખોજ નહીં કરે તો રિલેવન્ટ નહીં રહે. અર્જુનભાઈ, રામ મંદિરની વાત આવે છે. અર્જુનભાઈ એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસને જે આમંત્રણ મળેલું હતું પ્રતિષ્ઠામાં જવાનું, છતાં પણ એને ઠુકરાવી દીધું. એ આમંત્રણના કારણે અર્જુનભાઈની નારાજગી હતી કે ભાજપમાંથી અર્જુનભાઈને આમંત્રણ મળી ગયું હતું એ નારાજગી? નહીં, આમાં એવું છે કે જો જે મુદ્દાઓ કેટલામાં હતા એમાંનો એક મુદ્દો મોટો હતો. મુદ્દો કયો હતો કે રામ મંદિર બાંધવું જોઈએ. તો એમાં તમામ લોકોની, જે લોકો કોર્ટમાં વિરોધ કરતા હતા એ પાર્ટીઓ, મુસ્લિમ પાર્ટીઓ સિવાય બધા લોકો કહેતા હતા કે મંદિર બાંધવું જોઈએ પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે તો બાંધવું. બરોબર. નરેન્દ્રભાઈ તો આપણે 2014માં વડાપ્રધાન થઈ ગયા હતા. કોર્ટના ચુકાદા વગર કરવું હોત તો એ કરી શકતા હતા, પાર્લામેન્ટમાં રિઝોલ્યુશન લાવીને કરી શકતા હતા, પણ એમણે ન કર્યું. કોર્ટના ચુકાદાની રાહ જોઈને કોર્ટના ચુકાદાને રિસ્પેક્ટ આપવાનું કોંગ્રેસ પક્ષે કીધું હતું કે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવશે એને અમે માન્ય રાખશું. આવી ગયો. સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે ટ્રસ્ટ બનાવી દીધું અને એ જે ટ્રસ્ટ બન્યું એની સાથે હજારો કરોડો લોકોએ પોતાની બચતની પૈસા, એ 5 રૂપિયાથી માંડીને 5 કરોડ સુધીના પૈસા આપ્યા અને આ ભવ્ય મંદિર બન્યું, ભવ્ય અને દિવ્ય. એની સાથે માત્ર લોકોના પૈસા જોડાયેલા હતા, દાન જોડાયેલું હતું નહીં, ભાવના જોડાયેલી હતી. અને એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્વાભાવિક છે કે દેશના વડાપ્રધાનના હાથે થાય અને એમાં નરેન્દ્રભાઈએ તો એના માટે સંઘર્ષ કરેલો હતો. બિલકુલ. એટલે એમના હાથે થાય તો, અને અહીંયા આપણે ત્યાં સોમનાથ મંદિર બાંધેલું હતું ત્યારે સરદાર સાહેબે, તો એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ દેશના રાષ્ટ્રપતિના હાથે થયા, રાજેન્દ્ર બાબુના હાથે થયા હતા. તો આમાં નરેન્દ્રભાઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવે છે એટલા માટે નહીં જવું
અને એના કરતાં ન જાઓ તો ના પાડવાની કોઈ પદ્ધતિ હોય કે ન હોય? બિલકુલ. તમારે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે એવું તો બોલવું નહીં જોઈએ. પોલિટિકલ પાર્ટી તમે છો તો ત્યારે તમે આમંત્રણ આવ્યું અને ત્યારે એમ કહી શક્યા હોત કે અમે 2 દિવસ પછી જઈશું, અમે અમારા પ્રતિનિધિને મોકલશું, અથવા તો પહેલાં જઈ આવીશું, બરાબર, અને આમંત્રણ બદલ આભાર માની લીધો તો કંઈ વિવેક ગણાત અને પ્રજાની ભાવનાનું પણ રિસ્પેક્ટ થાય. પણ જે લોકોએ આવો નિર્ણય કર્યો એ લોકો પ્રજાની ભાવનાઓથી કેટલા દૂર હતા, અથવા તો એની ભાવનાની ખબર જ નહોતી. બિલકુલ. એટલે એણે કીધું કે વી આર ડિક્લાઇનિંગ ધી ઇન્વિટેશન, અમે આમંત્રણને ઠુકરાવીએ છીએ. અને વધારામાં શું કીધું? ઇટ ઇઝ એ પોલિટિકલ પ્રોજેક્ટ ઓફ ધી RSS એન્ડ BJP. હવે એનો મતલબ એવો થયો કે તમે બહુ રાજનીતિના જે ફંડામેન્ટલથી ખૂબ દૂર છો અને પ્રજાની જે નાળ પારખવાથી પણ ખૂબ દૂર છો. એટલે એ તો એક બુસ્ટર ડોઝ તરીકે કામ કર્યું. પણ એવા તો કેટલાય નિર્ણયો હતા, બધા જ ચર્ચા મારે નથી કરવી, પણ એવા કેટલાય નિર્ણયો છે, એવી કેટલી પહેલાં છે કે જેને કારણે આજે કોંગ્રેસ સિકુડાઈની સાવ આ દરજ્જે આવી ગઈ છે. પણ એ મારે હાથમાં ખોજ નથી કરવાની, ફરી પાછું પહોંચું, એ કોંગ્રેસ પક્ષે કરવાની છે. અર્જુનભાઈ, એ કોંગ્રેસ છોડતા પહેલાનું છેલ્લું અઠવાડિયું હતું, કેટલું અંદર મનોમંથન કેટલું થતું હતું? જાત સાથે ઝઘડો કેટલો થતો હતો? નહીં, એ તો આમાં એવું છે કે આ રાતોરાત નિર્ણય કર્યો છે એવું નથી હોતું ને. આના માટે ઘણા કારણો ઘણા સમય સુધી રહ્યા હોય, એટલે જ નિર્ણય કરતા હોય છે. અહીંયા અમારા અશોક ચૌહાણ છે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, એની તો 2 પેઢી જોડાયેલી હતી. એના પિતાજી શંકરરાવ ચૌહાણ ને પોતે મુખ્યમંત્રી, છતાં પણ છોડ્યું. એવું નહોતું કે અહીંયા જીતી શકાય, એવું નહોતું એનાથી, છતાં છોડ્યું. કંઈક કારણ હશે. બિલકુલ. અને જે લોકો એને કારણ બતાવ્યું નથી, હું કારણ એટલા બધામાં પડતો નથી, પણ જે કારણો જે ગયા એમાં સૌથી નજીક રહેલા ગાંધી પરિવારની જોડે એ ગુલામ નબી આઝાદે જે પત્ર લખ્યો હતો એ બધા જ કારણોમાં બતાવેલા છે કે કોંગ્રેસ પક્ષમાં અત્યારે નિર્ણય નોન પોલિટિકલ લોકો લે છે, ચોકીદારો ને સિક્યુરિટી ગાર્ડ ને PA લે છે. અહીંયા અમને અમારા જેવા નેતાઓને ત્યાં એની સાથે વાત કરવાનું કહેવામાં આવે. આવા ઘણા બધા કારણો કીધા હતા. અને એવા અનેક કારણો છે કે જેને કારણે કન્વિક્શન હોય પછી કોઈ બહુ એટલી તકલીફ નથી પડતી. હું કન્વિક્શનથી ભાજપમાં આવ્યો છું, કન્વિક્શનથી કોંગ્રેસ છોડી છે. આટલો સમય અર્જુનભાઈ કોંગ્રેસ સાથે કામ કર્યું છે, તો કોંગ્રેસનો એક કોઈ નેગેટિવ પોઈન્ટ અને પોઝિટિવ પોઈન્ટ અર્જુનભાઈને શું લાગ્યો? જુઓ, એ નેગેટિવ પોઈન્ટમાં પોઝિટિવ પોઈન્ટમાં તો એ હતું કે ભાઈ એ વિરોધ પક્ષ સક્ષમ હોવો જોઈએ, તો આપણે એના માટે પ્રયાસ કરતા હતા, એને રહેવું જોઈએ. એ અત્યારે નથી રહી એને. અને એના બદલામાં જે નેગેટિવ કે એ પોલિટિકલ પાર્ટી જ નથી અત્યારે, એ રીતે કામ નથી કરતા. પોલિટિકલ પાર્ટીની રીતે કામ નથી કરતા. પોલિટિકલ પાર્ટીની જે રીતે કામ કરવું જોઈએ, જનભાવનાઓનું સન્માન કરવું જોઈએ, નથી. બિલકુલ આ તકલીફ છે. શું લાગે અર્જુનભાઈ, હજુ પણ કેટલાક કોંગ્રેસના નેતાઓ નારાજ છે? આવી વાત છે, તમને લાગે છે હજુ પણ કેટલીક વિકેટ ખર્ચશે? પૂરી આખી કેડર નારાજ છે. કેટલા છોડશે હું નહીં કહું, પણ મને ખ્યાલ છે પૂરી કેડર નારાજ છે, ખૂબ જ નારાજ છે. આપણે કેવું હોય અર્જુનભાઈ કે ભાઈ એક પાણીનો ડેમ છે, એક દરવાજો ખુલી જાય એટલે પાણી જતું રહે. કદાચ આ દરવાજો અર્જુનભાઈ હતા એવું કહી શકાય કે હવે લાઈન લાગશે. એમાં એવું છે કે મારા જેવો માણસ છોડે એટલે કાર્યકરોને વધારે આઘાત લાગે કે ભાઈ હવે રહ્યું શું કરવા છોડે. કંઈ એવું તો નહોતું કે મારે જો ક્યાંક લેવા જવું હોત તો હું વહેલો જોડાઈ ગયો હોત. અત્યારે શું કરવા જોડાવું? અત્યારે તો ભારતીય જનતા પાર્ટીનું મારે ક્યાંય જરૂર છે એવું નથી. મેં તો નેતૃત્વ નહીં કીધું હતું કે તમારે માઇનસ અર્જુન મોઢવાડિયા અત્યારે કોઈ ભાજપમાં ન હોય તો પણ 26 સીટ આવવાની છે અને 5 લાખ કરતાં વધારે આવવાની છે. અને એ જ્યારે એવે સમયે છોડો, માની લઈએ કે કોઈ કારણ હોય કે ભાઈ ત્યાં ભારતીય જનતા પાર્ટીને મારી જરૂર હોય ને હું તો જુદી વસ્તુ, એવું તો છે નહીં. અર્જુનભાઈ, કેટલાક પક્ષમાં ને ક્યાંક સોશિયલ મીડિયામાં ને આપના જૂના વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે કે ભાજપ વિરુદ્ધ આપણે બોલતા હોય કે એવું, તો કોણ આ કોઈ આપના વિરોધીઓ આ કરી રહ્યા છે અને કદાચ એમને ગમ્યું નથી એટલે આવી રીતે મારો ચલાવી રહ્યા છે એવું કંઈ? જો એ કરે નથી કોઈ ફરક નથી પડતો.
એનાથી કોઈ ફરક નથી પડતો. હમ હમ ગુજરાતની જનતા અર્જુન મોઢવાડિયાને ઓળખે છે સારી રીતે હમ હમ કે કમિટમેન્ટ વાળા કાર્યકર છે. એ અહીંયા પણ એટલા જ કમિટમેન્ટથી રહેવાના છે. હમ હમ અને યોગ્ય સમયે આ બધા જે બોલે છે એનો બરોબરનો જવાબ આપીશ. જવાબની અમે પણ રાહ જોશું. અર્જુનભાઈ, કોઈ પણ નેતા હોય, સ્વાભાવિક છે કે ધારાસભ્ય હોય તો પોતાના વિસ્તાર પૂરતા સીમિત હોય, પણ એવા 5-10 નેતા એવા પણ પક્ષમાં હોય છે કે ગુજરાત લેવલે એનું નામ હોય છે. એમાંના કદાચ આપણે એક છો તમે. તો અંતિમ સવાલ મારો, જે કોઈ તમારા ચાહકો છે, તમારા મતદારો છે, કે જે કોઈની લાગણી તમારી સાથે જોડાયેલી છે, પક્ષ બદલ્યા બાદ, ભાજપમાં જોડાયા બાદ, અંતિમ સવાલ તમારા પરનો જે ભરોસો છે લોકોનો, એ અંગે લોકોને શું કહેશે અર્જુનભાઈ? બસ મારે તો એટલું જ કહેવાનું છે કે હવે કોંગ્રેસ પક્ષમાં સમય વેડફવા જેવો નથી. મેં ઘણો વેડફો, પણ હવે વેડફવા જેવો નથી. નિર્ણય જલ્દી લઈ લેવો જોઈએ. અને લોકોએ જે અત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે મિશન આપ્યું છે આપણને વિકસિત ભારતનું, જેના દ્વારા આપણે આર્થિક અને સામાજિક આઝાદી લઈ આવવી છે, એ મિશનમાં બધા લોકોએ જોડાઈ જવું જોઈએ. જે રીતે આઝાદી મેળવવા માટે મહાત્મા ગાંધીના સમયમાં બધા જ લોકો એક જ છત્ર નીચે એકઠા થયા હતા, બધા એકઠા થવું જોઈએ. અર્જુનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો, એટલી વ્યસ્તતા વચ્ચે સમય આપ્યો. તો આ અર્જુનભાઈ મોઢવાડિયા જે રીતે વાત કરી તેમણે કે ભાઈ પહેલાં કરતાં જે ગુંગળામણ હતી એમાં ખૂબ રાહત છે અને કોંગ્રેસને આત્મમંથન કરવાની તેઓ સલાહ આપી રહ્યા છે. તો અત્યારે બસ આટલું જ. આવી જ કંઈક વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.